એસએસસી જેડીનું જો તમે પ્રેક્ટિકલ કરવા માંગતા હોય તો તમે ગાંધીનગર ખાતે આવી શકો છો। ભાઈઓ અને બહેનો માટે ટ્રેનિંગની સુવિધા છે, સવારમાં પ્રેક્ટિકલ અને સાંજે પ્રેક્ટિકલ। કેમ કે હાલમાં ટૂંક જ સમયમાં એસએસસી જેડીનું પ્રેક્ટિકલ પણ થોડા દિવસોમાં આવી જશે, એટલે માની લો કે આપણી પાસે એમાં પણ વધારે સમય છે નહીં। સવારમાં પ્રેક્ટિસ કરાવીએ છીએ અને સાંજે પ્રેક્ટિસ કરાવીએ છીએ। સવારનું ગ્રાઉન્ડ હોય છે આપણું સેક્ટર 15નું ગ્રાઉન્ડ। સવારમાં 2 કલાક પ્રેક્ટિકલ અને સાંજે 1 કલાકથી 1.5 કલાક જેટલો સમય તમારો પ્રેક્ટિકલનો રહેશે। ભાઈઓને દોડવાનું છે 5 કિલોમીટર અને બહેનોને દોડવાનું છે 1600 મીટર। તો તમે જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલો તમારો ખુદનો ફાયદો થશે। માની લ્યો કે 8મા મહિનામાં બની શકે કે એસએસસી જેડી વાળાનું પ્રેક્ટિકલ આવી જાય। અને હાલમાં જે લેખિત પરીક્ષા આવવાની છે અગ્નિવીર વાળાની, હમણાં અગ્નિવીર વાળાની લેખિત પરીક્ષા પતી જશે થોડા દિવસોની અંદર। તો માનીને ચાલો કે તમારું પ્રેક્ટિકલ, એમાં તમારે ક્યાં અગ્નિવીરમાં પ્રેક્ટિકલમાં એટલો બધો સમય આપવાના છે। જેટલું વધારે તમે ટાઈમિંગ કવર કરશો એટલો વધારે તમારો સૌથી વધારે માર્ક્સ કામ લાગશે। પાસ કરવાવાળા તો આ વખતે ઘણા બધા પાસ કરી જશે, પણ ઓછા સમયમાં પાસ કરવું અને સારી મહેનત કરવી એ વધારે તમારે મહેનત કરવી પડશે। તો તમે ઓછા સમયની અંદર તમે કવર કરશો। જો તમારા અગ્નિવીરમાં પૂરા પ્રેક્ટિકલમાં માર્ક્સ હશે તો તમારો પૂરો ચાન્સ છે લાગવાનો। તો પ્રેક્ટિકલ ઉપર જેટલું બને એટલું વધારે ધ્યાન આપજો।